રાજ્યમાં હાલ ખાતરની ભારે તંગી છે। ખેડૂતો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં તેમને ખાતર મળતું નથી। ત્યારે ખાતરની અછતને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લાલઘૂમ થઈ ગયા અને ઝડપથી ખાતરની તંગી દૂર કરવા સૂચના આપી। મુખ્યમંત્રી એક સપ્તાહમાં ખાતરની તંગી દૂર કરવા માટેનું અલ્ટિમેટમ આપ્યું। સપ્તાહમાં એક પણ ખેડૂત ખાતરથી વંચિત ન રહે તેવો સીએમએ કેબિનેટ બેઠકમાં આદેશ કર્યો। બીજી તરફ કેબિનેટ બેઠકમાં મહેસાણા જિલ્લાના ખેડૂતોને પણ 8 કલાકની બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરાયો। સૌરાષ્ટ્ર કચ્છમાં તો ઓછો વરસાદ પડતા પિયત માટે 10 કલાક વીજળી આપવામાં આવી રહી છે। હવે મહેસાણા જિલ્લાને પણ 10 કલાક વીજ પુરવઠો મળશે, જેનો લાભ 43,000થી વધુ ખેડૂતોને મળશે। 8 કલાકથી 10 કલાક વીજળી જે આપવાની શરૂઆત કરી, એમાં ખેતીવાડી વીજ વપરાશ દૈનિક 4.4 કરોડ યુનિટથી વધી અને 5.2 કરોડ યુનિટ થયો છે। આ નિર્ણયથી 12 લાખ ખેતીવાડી કૃષિ વીજ જોડાણોને લાભ મળ્યો છે। તદુપરાંત 14/8/2025થી એટલે કે આવતીકાલથી મહેસાણા જિલ્લામાં પણ માગણી આવતા ખેતીવાડી વીજ પુરવઠો 8 કલાકથી વધારી અને 10 કલાક કરવાનું આયોજન થયું છે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।